ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. અત્યારે હું ખીચડી બનાવું છું યુગ માટે. એને તુવેરની દાળવાળી ખીચડી જોઈએ છે એટલે ખીચડી બનાવું છું અત્યારે. હાલે આ યુગનું ટિફિન રેડી થઈ ગયું અને આ આપણે સરગવા તુવેરના દાણા અને ભાત જોડે સારું લાગે. દહીં નાખીશ, ચાલશે ને? ચાલશે. દહીં વાળું બનાવી શકે, તુવેરના દાણા બી નાખીશ ને દહીં વાળું બનાવીશ. હવે તમને મોડું થશે, હવે જાવ જલ્દી. એ બંને ઝઘડો કરે છે, જો બંને ઝઘડો કરે જો. ચાલ ચાલ ફટાફટ જો એ જો બધું ખોલી નાખ. જો વાળજો પછી કેવા થઈ જાય છે. જા જલ્દી જા. આવું બધું જો અમારે અહીંયા ત્યાં પડ્યું હોય. હવે મેં બહાર સુકવવા જઈશ. અમારે દેવિકભાઈ તો ગમે ત્યાં ફેંકી દે બધી વસ્તુ. કે તું વાંચવા બેસ હવે અમે જઈએ છે. આ તારે બાય બાય બાય. 12:30 વાગી ગયા. હું જમવા આવ્યો ને હું લઈને બેસી ગઈ છે પાછી. ઘઉં સાફ કરું છું. રોટલીનો લોટ જ નહીં એટલે આજે જ મેં ભાત અને સરગવા દહીંમાં બનાવી દીધા છે. રોટલીનો લોટ નહીં હતો એટલે હમણાં દળનું કરું છું, મૂકવા જવાની છું. આ બાજરો બી દળાવવાનો છે? ના, એ નથી દળાવવાનો. ચણ માટે લઈ આવી છે એટલે આ ઘઉં જોડે હતો ને એટલે એને અહીંયા મૂકી રાખ્યો છે એમ, ચણ નાખવા માટે. અમારા યોગને બહુ ચણ નાખવાનું જોઈએ એટલે લઈ આવવું પડે. પણ પક્ષીઓને કોણ ખવડાવે? આપણે જ ખવડાવવું પડે ને. નાખવાનું, ચણ બી નાખવાનું ને બધું જ નાખવાનું, ખાવાનું બી નાખવાનું. ચાલ જમી લે હવે. હા જમી લઈએ. તો એઠવાડો બી જેમ તેમ જ્યાં ત્યાં નાખીએ જ નહીં અને રોટલી હોય એ બી જ્યાં ત્યાં નહીં નાખીએ. ભીનો કચરો અલગ ને સૂકો કચરો અલગ રાખીએ. પ્લાસ્ટિક બી ગમે ત્યાં નહીં નાખીએ, એ બી અમે બાળી જ દઈએ ભેગું થાય એટલે. લેવાવાળા તો અઠવાડિયે ને 2 અઠવાડિયે ને એવું આવે એટલે અમે અમારી રીતે જ પછી એને કરી આવીએ, બાળી આવીએ. તો અત્યારે કોલેજથી આવી ગયો છું. યુગ કેવો દિવસ ગયો આજે? અને આ બાજુ યુગની મમ્મી શક્કરિયા લઈને બેઠી છે. આજે નાસ્તામાં શક્કરિયા છે એમ? મને બી બહુ સાંજે શક્કરિયા હાલે યુગ કુમાર? શક્કરિયા અમારી યુગની મમ્મીને બહુ ભાવે એટલે માર્કેટ જાય ને એટલે લઈ જ આવે શક્કરિયા. તને ભાવે યુગ? ખાવાનું જેમ તેમ ખાય છે યુગ તો. ખાતો હતો પાછો નહીં ખાતો. શિવરાત્રીના દિવસે શક્કરિયા જ ખાય કે ત્યારે જ બહુ મળે. દોણું મૂકી આવી કદી? મૂકી ગયેલી, જરાક લેટ થઈ ગઈ. તો હવે આપણે જવું પડશે. આપણે 2 જણ જઈ આવીએ. એવું મેં હમણાં મૂકી આવતી કે બપોરે મૂકી આવતી? દણું કાલે સાંજે જ આપે, તરત નહીં આપતા. અહીંયા 2 દિવસ બી લાગે, વાર લાગે છે. આ લઈ લે ને, બીજું મમ્મી આપે છે. એ રેવા દે, આ બીજું લઈ લે. દૈવિક પેલી બાજુ ક્લાસ જોઈ છે. એટલું લડાયા આવીને બંને નાસ્તો કરતા જાય, એટલું લડાયા મારા મારી. કેટલુંક લડાવ રે ડુગુ. કેમ લડાતો હતો? ને શું જોયું આજે તે મમ્મી? હું જોયું? કિંગફિશર જોયું. ક્યાં હતું? લાલ કલરનું હતું. એવું? અહીંયા ઝાડ પર, અમે પેલું ઝાડ નહીં સુકાયેલું ઝાડ આંબાનું ત્યાં. એવું? લાલ કલરનું. હા. કેમ એ કઈ? જેમ તમને મળે. વાહ, એવું? તને કોણે કીધેલું? જે લેસન હોય એ કરી લેજો ને પછી. કાલે રાતે તો 2 વાગ્યા સુધી યુગ જાગતો જ હતો. મને બી નહીં હતો, અમને બી ઊંઘવા નહીં દીધું. ખબર નહીં હું કેમ ઘરની આવતી હતી એને. રાતે તો વહેલો જ ઊંઘી જજે. એવું નહીં કરવાનું, કાયમ ઊંઘી જવાનું. હા ને? ચાલો તો અત્યારે અમે ઘંટીએ જઈએ છીએ. ઘઉં દળાવવાના છે એટલે બપોરે એની મમ્મી નથી મૂકી આવી એટલે અત્યારે અમે મૂકવા જઈએ છીએ. તારે આવું છે? રેડી સ્ટેડી ગો. ચાલો જઈએ છીએ. મારો વાળ દણું કોણ ઉચકશે? અમે તને ઉચકશું તો. અમે ઉચકું જ છું ને. યુગની મમ્મી દણું ઉચકે છે અને મેં યુગને ઉચકી લીધો છે. ચાલો. તો અત્યારે ઘંટી પર આવી ગયા છે. થેલી વણી લેજો. થેલી પાછી લઈ આવજો ને. ના અહીંયા જ રહેવા દે.
હા તો ચાલ મૂકી આવો ફટાફટ. અત્યારે અમારા યુગને ગાર્ડનમાં રમવું હતું એટલે અહીંયા રમવા માટે લઈ આવ્યા. મજા આવે યુગ? જે આ બધું ઝૂલા, લસરપટ્ટી બધું જ છે. તો અત્યારે અમારા યુગભાઈનું રમવાનું પૂરું થઈ ગયું છે. રમી લીધું ને? તો હવે ઘરે જઈએ ને? હવે ક્યાં જવું છે? બીજે કશે જવું છે? શેરડીનો રસ પીવો છે હવે. સારું પી લેજે. સારું ચાલો એક ગ્લાસ પીવડાવી દો. ચાલો શેરડીનો રસ પીવડાવી આવી હવે યુગ. સારું ચાલો. ઉન્ની એ રહી કાવ્યાની બર્થડે ની કેક કાપતા છે ખેતરે. વિડીયો કોલ આવ્યો છે. ઉન્ની ક્યાં ગઈ? ઉન્ની એ રહી ઉન્નતિ. ઉન્નતિ બહુ કેક ખાય છે જો. હા આવી મૈત્રી. ઓછી કેક ખા ઓછી. અત્યારે અમે લાલ મરચાંનું અથાણું બનાવીએ છીએ. અમારે યુગની મમ્મીને એલર્જી છે એટલે લાલ મરચાં નથી પકડતી, એટલે હું એને મરચાં કાપી આપું છું, પછી યુગની મમ્મી એમાં મસાલો નાખી દેશે. બહુ હાથમાં ચચરે મરચાં ને એવું કાપું ને એટલે આ કાઢી 2-3 કલાક સુધી હાથમાં બહુ જ બળતરા થાય, એટલે મેં નહીં કાપતી. યુગના પપ્પાને કેમ મને મરચાં ખાલી કાપી આપો એટલે હું મસાલો કરી દઈશ. હું બતાવવા આવ્યો? મારો દેશ નિબંધ. ઓહો, મારો દેશ વિશેનો નિબંધ લખ્યું છે એમ? બહુ મસ્ત લખ્યું છે, અક્ષર બી બહુ જ મસ્ત છે. તને તારો દેશ કેટલો પ્યારો છે? હે? પ્રાણથી પ્યારો દેશ છે. હારું ચાલ લેસન પતાવી દે ફટાફટ. હારું જા હોમવર્ક કરી નાખ. યુગના પપ્પાએ લાલ મરચાં કાપી આપ્યા છે, હવે હું એનો મસાલો કરું છું. જો વરિયાળી, ધાણા, પછી રાઈના કુરિયા, મરી અને લવિંગ બે લીધા છે. હવે આને ગરમ કરીને મિક્સરમાં પીસી લેશું. હા, હમણાં બનાવી દઈએ ફટાફટ. મરચાંનું અથાણું બની ગયું છે. 10 મિનિટ લાગી ખાલી બનાવતા. વાર નહીં લાગે એમ આવામાં. બની ગયું. યુગ કેટલું લેસન બાકી છે હજુ? આ બે જોડકા. 2 જોડકા બાકી ને હજુ? લખાઈ જશે હમણાં. જો 9:30 વાગ્યા છે, 10 વાગ્યા સુધીમાં લખી નાખ. હા ને? સવારે લખવાનું ઊંઘ આવે છે? સારું ઊંઘી જાતો, પથારી કરી આવો. હે ને? આજે યુગ માટે હાંડવો બનાવવાનો છે, એટલે હમણાં દૂધીને છીણી નાખું. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. અત્યારે હું વાસણ ઘસું છું. એક બાજુ હાંડવો બનાવવા મૂકી દીધો, એક બાજુ દાળ મૂકી દીધી છે. આ બાજુ ફ્રીજમાં સામાન પતી ગયું હતું શાકભાજીને એવું, એટલે મેં બાસ્કેટ ધોઈ કાઢ્યું છે. અત્યારે હાંડવો બની ગયો છે. સરસ બન્યો છે આજે. જો એકદમ ધીમા તાપે ચડવા દીધો ને એટલે સરસ. અમારે યુગને બહુ ભાવે એટલે મેં, યુગ અને એના પપ્પાને બહુ ભાવે એટલે મેં બનાવ્યો છે. યુગ હાંડવો બની ગયો. કેવો બન્યો જો? હે કેવો છે એમ? હા ને, તને ભાવે એટલે બનાવ્યો. હે ને?
આજે દૈવિકની સ્કૂલમાં પ્રિલિમ પરીક્ષાની પુરવણી ચેક કરવા માટે બોલાવ્યા છે. તો અત્યારે અમે દૈવિકની સ્કૂલે જઈએ છીએ. જઈ આવીએ. કેવું રિઝલ્ટ આવશે એનું? સારું જ આવશે. જોઈએ હવે સ્કૂલે જઈને ખબર પડશે કેવું રિઝલ્ટ છે દૈવિકનું. તો અત્યારે દૈવિકની સ્કૂલમાં પહોંચી ગયા છે. હવે જોઈએ એનું શું રિઝલ્ટ આવે છે. કેવું રિઝલ્ટ આવશે ખબર નહીં, હવે જઈએ પછી જ ખબર પડે. ચાલો હવે ઘરે જઈએ. ચાલો બેસી જા. ચાલ. હા આ બાજુ યુગ કુમાર તો અત્યારે સ્કૂલેથી ઘરે આવી ગયા છે અમે. આ વખતે દેવિકે થોડીક મહેનત કરી છે, થોડીક પ્રગતિ દેખાય છે. પહેલી પરીક્ષામાં એના 74% હતા અને અત્યારે પ્રિલિમ પરીક્ષામાં 83.54% આવ્યા છે. તો કોંગ્રેચ્યુલેશન. હજુ થોડીક મહેનત કરી લે ને. હવે 2 અઠવાડિયા છે એટલે મહેનત. જો એને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટમાં થોડીક મહેનત કરવી પડશે. બાકી બધામાં 70 થી ઉપર જ છે. બાકી બધામાં સારા માર્ક્સ છે. 80 માંથી 70 થી ઉપર જ છે એમ. તો હવે છે ને મહેનત કરી લે થોડીક, હા ને, 3 વિષયમાં. એ વાત તો જ નહીં વધારે, પણ એનું માઇન્ડ સારું ચાલે છે, પણ થોડીક મહેનતની જરૂર છે એમ. સારું રિઝલ્ટ આવ્યું એટલે થોડીક ખુશી થઈ એમ કે દેવિકનું થોડુંક તો સારું રિઝલ્ટ આવ્યું. થોડોક અમારે દેવિકને તકલીફ જેવું એટલે એને કાયમ દવા ચાલે એટલે અમારાથી વધારે કંઈ કહેવાતું નહીં એટલે એને બહુ કાળજી રાખવું પડે. ઉજાગરો ને એવું નહીં કરાવીએ. બહુ દબાણ નથી આપતા એને. જેટલી મહેનત કરે એટલી કરે છે એની રીતે. જે છે તે ગુજરાતીનું ગ્રામરમાં બહુ ભૂલ કરે છે. ગ્રામરનું બહુ મહેનત કર. ગ્રામરમાં એમાં બી કેટલા 20 થી 30 માર્કનું પૂછાય એટલે એ થોડુંક એમાં બહુ ભૂલ કરે છે. તો અત્યારે અમે શાકભાજી લેવા માટે આવી ગયા છે. આ સિવિલ રોડ પર અહીંયા માર્કેટ ભરાય છે દર ગુરુવારે. અમે 3 વર્ષથી વલસાડમાં રહીએ છીએ પણ આ બાજુ પહેલી વાર આવ્યા છે. એકવાર અમે મૂવી જોવા જતા હતા આ રસ્તે, ત્યારે અહીંયા જોયું હતું માર્કેટ. ચાલો જઈએ ને શાકભાજી લઈ લઈએ. જો આ બાજુ ગલેલી મળે છે. આને કે આનો કે છે, પૂછી આવું મેં કેટલાની છે તે. લઈ આવજા. પૂછી આવું એમ. જો રીંગણ કેવા છે અહીંયા મસ્ત. લેવા છે? લેવાના જ છે. પહેલા આમ જઈ આવીએ પછી. મને લીલી તુવેર લેવું હતું એમ. જા દેશી ટામેટા બી છે આ બાજુ. તો અત્યારે અમે શાકભાજી લઈને ઘરે આવી ગયા છે. અમારા યુગને ગલેલી ખાવી હતી પણ અમે એવું કીધું કે પહેલાં શાકભાજી લઈ લઈએ પછી આપણે ગલેલી લઈને ઘરે જશું. તો જેવા અમે શાકભાજી લઈને બહાર નીકળ્યા તેટલી વારમાં તો ગલેલી વાળો જતો રહ્યો. જોતા જ જોયા એ લોકોને કે તો અમારો યુગ તો ત્યાં જ રિહાઈ ગયો. પછી તો આખું વલસાડ ફરી આવ્યા અમે ગલેલી શોધવા માટે પણ ની જ મળી. કે યુગ હવે કાલે કાલે મેં લઈ આવીશ. ગમે ત્યાંથી હોદીને તારા હારું લઈ આવીશ. યુગ રિહાઈ ગયો છે. બહુ તરકું કરાવ. કાલે લઈ લાવો મારે શાકભાજી ભરવાની છે. આમાં મેં દોર્યું છે એટલે ભરી દઉં. ચાલો હમણાં શું બનાવવું છે હવે? આ બનાવવાનું જો રીંગણા બટાકા. રીંગણ. તો અત્યારે અમે જમવા બેસી ગયા છે. જમવામાં અમારે છે રીંગણ બટાકાનું શાક રસાવાળું, રોટલી, પાપડ અને કાલે અમે મરચાંનું અથાણું બનાવ્યું છે એ પણ છે. અત્યારે 10:30 વાગી ગયા છે. યુગ કાલે તારે મોર્નિંગ સ્કૂલ છે? તો અત્યારે ચોપડા પેક કરજે ને પછી સવારે બહુ મોડું થાય છે. હમણાં જ કરી દેજે હા, પછી ઊંઘી જશે વહેલો. વહેલો ઊંઘી જા. સવારે છે ને 7:30 તો સ્કૂલે જવાનું છે એટલે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં.
ત્યાં સુધી બધાને બાય બાય.